જય રામજી કી સાહેબ. બોલો ભાઈ, કામ કેવું ચાલે છે? ગધેડાની ચાલતી? અરે ના સાહેબ, પટપટ પટપટ ચાલી રહ્યું છે બધું. અરે ભાઈ, એક સારા સમાચાર છે. તને થોડા દિવસમાં એક પાક્કું મકાન મળી જશે, જ્યાં બીજા ડ્રાઈવરો અને મેકેનિક રહે છે. બહુ મહેરબાની સાહેબ. હવે તો હિન્દી પણ લખવા પડવા શીખી ગયો છું. હવે તો મેં ચિઠ્ઠી પણ લખી છે, મારા ઘરવાળાએ લખી છે. પણ સાહેબ, મેં છુટ્ટી બહુ દેરથી મળવાની છે. મહેરબાની કરીને તમારા ચપરાસીને કહીને આ ચિઠ્ઠી જ્યાં દાન ડબ્બામાં નાખી દેજો. લાવો, આને હું પોતે જ નાખી દઈશ. પોસ્ટ ઓફિસ મારી પાસે જ છે. રામ રામ સાહેબ. જોયું તમે? ગધા ગધા હોવે છે અને ટ્રેક્ટર ટ્રેક્ટર હોવે છે. હા. સમજો દવાઈ, 10 ગધાનું કામ કરે છે એક ટ્રેક્ટર. અરે બધું જ કામ આ મશીનો કરશે તો આપણું શું થશે? મારા ગધેડાઓનું શું થશે? અરે ગંગા, તું આ કાચી ઝૂંપડીઓ છોડીને પાક્કી ઇમારતમાં વયો જઈશ તો મારું શું થશે? જો ભીખુ કાકા, હવે કશે પણ રહીશ તમે દારૂ પીવા માટે 1 રૂપિયો નહીં આપું. ગંગાસિંહ કોણ છે અહીંયા? હા, હું છું. હાલો તમારી ચિઠ્ઠી. કેમ ભાઈ, અમારી પણ કોઈ ચિઠ્ઠી આવી છે? ઉદ્ધવસિંહ વલ માધવસિંહ. અને મારી? ક્યાં નામ હે? અરે નામ તો ચિઠ્ઠીની ઉપર જ લખ્યું હશે. આમ મને રૂલદુ સિંહ કહે છે. રૂંડુ સિંહ. અરે અમારી ચિઠ્ઠી? ના, અરે તમારી ભીખુ ચિઠ્ઠી કાકા, નથી અમારી આવી. ચિઠ્ઠી? કદાચ તમારી કોઈ ચિઠ્ઠી આવી હોય. અરે ના, હવે કોઈ ચિઠ્ઠી આવશે ના કોઈ ચિઠ્ઠી જશે. હવે તો એક દિવસ ભીખુ પોતે જ વેરંગ થઈ જશે. અરે ગંગા, શું થયું? થવાનું નહીં, થવાનું છે. પણ હું વસ્તુ તમને નહીં કહું, પેલા કોલ સાહેબને કહી. ગંગા, અરે કાઠા ના દઈ દે ભાઈ. અરે કાકા, અઠંડી શું? રૂપિયા લો, રૂપિયા. હે? કોલ સાહેબ, કોલ સાહેબ, કોલ સાહેબ. અરે શું થયું ગંગા? બધું બરાબર તો છે ને? કોલ સાહેબ, બહુ સરસ ખબર લાવ્યો છું. અચ્છા, શું થયું? તમે સાંભળો, તમે બહુ ખુશ થઈ જશો. અચ્છા, બેસ. અરે બેસ ને ભાઈ. કેમ, શું થયું? કોલ સાહેબ, મારા ઘરવાળીને 4 છોકરા થવાના છે. અભિનંદન. પણ એક સાથે 4 છોકરા? જાણે છે દેશની આબાદી બહુ જલ્દી વધી રહી છે, અને તને પહેલાથી કેમ ના ખબર પડી કે 4 છોકરા થવાના છે? હિસાબ લડે સાહેબ. મારો છોકરો, મારા ઘરવાળીનો છોકરો, મારા બાપનો પોતો, મારા બહેન માટે ભતીજો, ભતીજી પણ થઈ શકે છે. હા, એ તો ઠીક છે ગંગા. ચા પીશ? ના ના સાહેબ, ચાય નથી પીવી. ગંગા, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. શું થયું સાહેબ? ગંગા, તું ઘરે વયો જા. હું તારી છુટ્ટીનો બંદોબસ્ત કરી દઈશ. હું કેવી રીતે જઈ શકું સાહેબ? હમણાં 2 મહિના તો થયા છે. કઈ ભૂરી ખબર છે કે? આ પેપરમાં લખ્યું છે, સુખાના કારણે જે 11 ગામના લોકો ઘર છોડીને ગયા છે, એમાંથી એક ગામ તારું ભારતીય પણ છે. નહીં સાહેબ. બધા લોકો જેસલમેર વયા ગયા છે, અને કદાચ 1-2 અઠવાડિયામાં કંઈક દૂર વયા જશે. તું ઘરે જઈશ ને ગંગા? હા સાહેબ, હું જઈશ, જરૂર જઈશ. તું તલવાર વગર તો જઈ શકશે, પણ તિલક તો લગાવતો જા. આ વિજય તિલક છે, યાદ રાખજે. આ મારું લોહી છે અને તારી ઇજ્જત. પણ હું કેવી રીતે જઈ શકું છું? ગોઈએ મારા પાસેથી વચન લીધો હતો કે ઘર આવ્યો તો નહેર સાથે લઈને આવજે. હવે આપણે કામ વધારે તેજીથી કરવું પડશે. જો આ નહેર જલ્દી ના બની, જ્યાં સુધી તું પોતાના 4 છોકરાઓને જોઈશ ત્યાં સુધી તો એ લોકો બુઢા થઈ ગયા હશે.
હરિસિંહ ઓય! અરે હરિસિંહ ઓય! અરે હરિસિંહ ઓય! બાપુજી તો બીમાર છે, એમને તાવ આવ્યો છે. અચ્છા, આ ગૌરી દેવી કોણ છે? મારી ભાભી, હું સોનકી છું. અચ્છા, આ ગૌરી દેવીના નામે ચિઠ્ઠી છે. 1 મહિનાથી પોસ્ટ ઓફિસમાં પડી હતી. આજે હું ફોજી ચોકી ટપાલ દેવા જતો હતો તો વિચાર્યું રસ્તામાં તમને પણ આપતો જાઉં, એટલે હું આવી ગયો. આ ચિઠ્ઠી જરૂર મારા ભાઈની હશે. એ નહેર બનાવવા ગયા છે. અચ્છા અચ્છા, થોડું પાણી વાણી મળશે? પાણી છે ક્યાં? બીજા ત્રીજા દિવસે હું અથવા ભાભી 10-12 કોસ ચાલીને 1-2 ઘડા લાવીએ છીએ. પાણી નથી તો પણ તમે લોકોએ ગામ નથી છોડ્યું? બાપુજી કહે છે કે મારું જીવન અને મૃત્યુ અહીંયા જ છે, અને ભાભી કહે છે જરૂર પડી તો આજીવન પોતાના પતિની રાહ અહીંયા જ જોશે. જેવી તમારી ઈચ્છા. મારે તો હવે જવું છે. શહેરથી કાંઈ મંગાવવું હોય તો મને કહી દેજો, હું લાવી દઈશ. તો કૃપા કરીને એક ડૉક્ટર સાહેબને મોકલી દેજો. કદાચ બાપુજી સાજા થઈ જાય. ડૉક્ટર? ડૉક્ટર તો કોણ અહીંયા સુધી આવશે? તો પણ હું કોશિશ કરીશ. અલ્લાહ માલિક. ખુદા હાફિઝ. કાગળ આવ્યો છે, કદાચ ભાઈએ મોકલી છે. કોની ભાઈની છે ને? ચિઠ્ઠી આવી છે બાપુજી, ચિઠ્ઠી આવી છે ભાઈની. સુટકી. જો લંબુ એન્જિનિયરે તારા માટે કશુંક લખ્યું છે. સાચે? તારો ભાઈ ગંગાસિંહ કહે છે કે તું પણ અહીંયા નહેર બનાવવા આવવા માંગે છે. હા જી, આવવું તો છે, પણ બધી આપણી ચાહત થોડીને પૂરી થાય છે. હું તને કહેવા માંગુ છું કે અહીંયા 3000 સ્ત્રીઓ અને ઘણા બધા અહીંયા કામ કરવા માટે આવવાના છે, અને એ બધાને ભારતીય ગાંવની સોનકી ની આવવાની રાહ જોવે છે. લંબુ એન્જિનિયર શું કહી રહ્યો છે મારો દીકરો? કહે છે કે તમારા આશીર્વાદથી એ બિલકુલ ઠીકઠાક છે. પાણીના માટે શું કહી રહ્યો છે? ક્યારે આવશે ક્યારે આવશે આપણા ગામમાં નહેર? તમારો દીકરો કહી રહ્યો છે કે ત્યાં બધા મહેનત કરીને દિવસ રાત કામ કરી રહ્યા છે. બહુ જલ્દી નહેર અહીંયા સુધી પહોંચી જશે બાપુજી. તો પછી જલ્દી કરો, હળ બળદ તૈયાર કરો. મારે ખેતરમાં જવું છે. મારા ખેતરમાં પાણી જોવે. વહુ પાણીનો ગળો લાવી છે ને? બાપુજી, પાણીના 2-4 ટીપા ફક્ત પીવા માટે છે. 2 દિવસથી પાણી લેવા કોઈ ગયું જ નથી. 2 છોકરીઓ અને 2 ગળા પાણી ન લાવી શકી, નિકમ્મીઓ. સોનકી, તું બાપુજી પાસે રહે, હું પાણી લઈને આવું છું. નહીં ભાભી, તમે કેવી રીતે જશો આવી હાલતમાં? હું જઈને આવું છું.
પાણી 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 આલો બાપુજી પાણી. એ આવ્યું એ લાવ્યો પાણી સાફ સુથરું પાણી મોતી જેવું સફેદ પાણી. મારો દીકરો રેગિસ્તાનમાં ગંગા જમના લઈ આવ્યો. હા બાબા, એ લાવશે, જરૂર લાવશે બાપુજી. હવે હવે ચારે બાજુ લીલોતરી દેખાશે. ઘઉં બાજરી નાચશે. જો આવી નહેર આવી પાણી આવ્યું પાણી પાણી પાણી. બાપુજી, 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 બાપુજી.